આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે ઝાંઝણ શાહ અને પેથળ શાહ એ બેવની સામૂહિક કરામત, એમની બુદ્ધિ પ્રતિભા અને આંખોને નહીં મગજને પણ આંજી દે એવી એમની વિચારધારા, એવા પ્રભાવશાળી વ્યક્તિત્વની ધારા, એ બધાના કારણે એમના જીવનમાં થયેલો સર્જાયેલો એક અદ્ભુત ચમત્કાર એટલે મંત્રીપણું. ગુજરાતથી માંડવગઢ આવ્યા અને મંત્રીપણું પામ્યા. પોતાના જીવનમાં ક્યારેય ન કલ્પેલું, પણ જે દિવસે યુગદ્રષ્ટા એવા પૂજ્ય ધર્મઘોષ મહારાજાના મુખેથી સાંભળ્યું હતું કે તમે જ્યારે પણ મોટા થાઓ ત્યારે જૈન શાસનને જ્યોતિર્ધર કહેવાય એવા જળહળા કરતા એવા કાર્યો કરજો, અને એ સમયે પરમાત્માના શાસનને જેટલું બને એટલું ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરજો. જ્યારે વાત સાંભળી હતી ત્યારે તો લોકોના પોટલા ઉચકીને પરગામ ગામ ફરવાની સાવ નિમ્ન કક્ષાની કહી શકાય એવી મજૂરી કરતા હતા. એટલે કઈ રીતે માન્યતામાં બેસે, લોકોએ મજાક સમજેલી હતી જે વસ્તુને. આજે એ વાત યથાર્થ ઠરી. આપણે ત્યાં એક ફ્રેઝ આવે છે, જ્યારે આપણે કોઈ એક કાર્ય ધાર્યું હોય અને એ કાર્યમાં આપણે સફળ કે નિષ્ફળ જઈએ તો યા તો એનો અહંકાર થાય અને યા તો એનો પસ્તાવો થાય. એ બંને ન થાય એટલા માટે આપણને એક ફ્રેઝ આપ્યો કે કર્તવ્ય ભાવે, દ્રષ્ટા ભાવે જે પણ આપણે કર્યું એની સફળતા કે નિષ્ફળતાને કોઈક બીજાને સમર્પિત કરી દેવી. એટલે એક સામાન્ય શબ્દ આવે છે, દેવગુરુ ધર્મ પસાય, અને બીજો એક સામાન્ય શબ્દ આવે છે, કેવડીના જ્ઞાનમાં જે દીઠું તે ખરું. આ બે વાક્યોને જો આપણે ખરેખર આત્મસાત કરી લઈએ તો આપણને ક્યારે પણ જીવનમાં અહંકાર, મારા થકી કાર્ય થયું આવું મમત્વ, અથવા કાર્ય નિષ્ફળ ગયું હોય તો પોતાના ભાગ્યને દોષ આપવાનું, આવું કાર્ય ક્યારે પણ ન થઈ શકે. અને ન થાય એ જ ઉત્તમ છે, કારણ કે લાચારી એ સૌથી નિમ્ન કક્ષાનું પાપ છે. સમકીતી આત્માને ક્યારે લાચારી ન હોય એટલે જેવું કંઈક નિષ્ફળતા મળે ને આપણા મોઢામાંથી નીકળી જાય કે સાલું મારું નસીબ જ ખરાબ છે, આવું સમકીતી આત્માને કઈ રીતે પરવડે? મારું નસીબ સારું છે કે ખરાબ છે આ મારે જોવાનો વિષય નથી. કેવડીએ જ્ઞાનમાં જે જોયું હતું એ ઘટના બની, પછી એને એનાલાઇઝ કરી અને સારી છે, ખરાબ છે, આમાં મારું મહત્ત્વ વધ્યું ઘટ્યું, આવું કંઈ જ મમત્વ મનમાં ન પેસે, વિકલ્પ મનમાં ન આવે. એ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જીવની હોય. અને એટલે પેથળ શાહ એ જ દ્રષ્ટિથી જીવી રહ્યા છે. સરસ મજાના રાજ્યના ભલાઈના બધા કાર્યો કરી રહ્યા છે. અને એવામાં એક પ્રસંગ બને છે, જે પ્રસંગ છેક છેલ્લે એ પ્રસંગનું જે પરિણામ આવે છે એ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ આખો પ્રસંગ કેમ બન્યો હતો. ઘણીવાર આપણને દેખીતો પ્રસંગ દેખાય, પણ પછી એની હારે જે લિંક થયા પછીથી એના જે આફ્ટર શોક્સ આવતા હોય અથવા એના કારણે જે ઘટના બનતી હોય એને આપણે કનેક્ટ કરતાં શીખ્યા નથી. આ પેથળ શાહનો આ એક પ્રસંગ. રાજા જયસિંહદેવ, એમની કીર્તિ એ હવે પેથળ શાહના સત્કાર્યોના કારણે બધે જ ગવાવા લાગી. માંડવગઢમાં તો બરાબર હતું જ, પોતે પણ એટલા સ્માર્ટ હતા, પોતે પણ પરાક્રમી હતા, પણ પેથળ શાહના આવવા પછી પ્રજા જે આનંદપૂર્વક રહેવા લાગી અને પ્રજાની અંદરમાં જે ચોમેર કીર્તિઓ ગવાવા લાગી એ વધતી 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 છેક કાન્યકુબ્જ દેશ ત્યાં સુધી પહોંચે. ત્યાંના રાજવીની પુત્રી લીલાવતી, એ લીલાવતીએ જ્યારે લોકમુખે માંડવગઢના રાજાના વખાણ સાંભળ્યા ત્યારે એણે મનોમન નક્કી કરી લીધું કે મારા દેહ પર ખીલેલા આ સૌંદર્ય કમળના ભોગી ભ્રમર હવે એ માંડવગઢના નાથ જ થશે, બીજું કોઈ નહીં થાય. એ જમાનો વોટ્સએપ વગેરેનો ન હતો, ત્યારે કમ્યુનિકેશનના મોડ લોકો જ રહેતા. અને લોકમુખે જે વાત આવી અને મનની અંદરમાં પૂર્વના કોક ઋણાનુબંધના કારણે એક રૂવાડાની અંદરમાં રોમની અંદરમાં એક અનેરી કાંતિ સર્જાય અને સમજાય કે હવે આ જ મારો નાથ હશે. આ એ જમાનાની વાત છે કે જ્યારે અંદરની લાગણીઓ, આત્માની લાગણીઓ, આત્મા પર લાગેલા સંબંધો, આ ભવના સંબંધો નહીં
પૂર્વના અનેક ભવોની અંદરમાં જે સંબંધોને આપણે સેવીને આવ્યા છીએ એ આત્મિક સંબંધો, એ સંબંધોની ઝણઝણાટી પણ અનુભવાતી હતી. એટલું ધ્યાન, એટલી એકાગ્રતા જીવ પોતાનામાં રાખતો. આ રાજવીની પુત્રી લીલાવતી, એમણે આ નક્કી કર્યું. શુભ પડે પોતાના પિતાને કહ્યું. પિતાને પણ આ કીર્તિઓ તો સમજાઈ હતી, સંભળાઈ હતી. એટલે મંત્રીઓ સાથે રવાના કર્યા કે તમે જાઓ માંડવગઢ અને જુઓ કે જે કીર્તિ સાંભળી છે ખરેખર એવું જ છે, અને જો એવું હોય તો આ કન્યાને તમે બરાવજો. માંડવગઢની સમૃદ્ધિનું કલ્પનાચિત્ર એ બધાના આંખની અંદરમાં છવાયેલું હતું, જે સાંભળ્યું હતું તે. અને જ્યારે માંડવગઢના દર્શન થયા ત્યારે મોંમાં આંગળા નાખી દે એવું થયું. કારીગરીને કોતરકામમાં ઠલવાયેલું આ અદ્ભુત કળા કૌશલ્ય અને નાજુકતાથી ઠસોઠસ એવું આ પ્રવેશદ્વાર. સીધો આ કાફલો આવીને રાજભવનમાં આવ્યો. રાજવીનો સંદેશ એણે માંડવગઢના નાથ એના હાથમાં મૂક્યો. પેથળ શાયરને એમણે સરકાવ્યો રાજવીએ, અને રાજ્યની પૂર્ણાહુતિનો સમય આવવામાં થયો હતો એટલે બંનેવે રાજ અતિથિ તરીકે ખાસ ખંડમાં મોકલવા માટે પેથળ શાહ એમને લઈ ગયા. લીલાવતીએ જેવા રાજાને જોયા એના આનંદની અવધિ ન હતી. પોતાના નિર્ણય પર એ ગર્વ લઈ રહી હતી. દિવસ પૂરો થયો. માંડવનાથે કન્યાકુબ્જપતિના કુશળ મંગળની વાર્તા પૂછી. લીલાવતી માટે પેથળ શાહે હજી હા પણ ન પાડી હતી અને ના પણ ન પાડી હતી, પણ લીલાવતી તો એ પોતાના ભવિષ્યના સ્વપ્ન જોઈ અને નાચી ઉઠી હતી. પણ આ મંત્રીઓ હતા. લીલાવતી ફક્ત બાહ્ય આડંબરથી લોભાઈ અને લલચાઈ ગઈ, પણ મંત્રીઓ એ તો વિચક્ષણ હોય એટલે એમણે આંતરિક ગુણો જોવા હતા આ રાજવીના. દિવસભર તો એમણે જે જોયું રાજ્યસભાનું બધું માહોલ ને બધું, એના પરથી તો એવું લાગ્યું કે આ બહુ સુંદર રાજા છે, બધી રીતે પૂર્ણ છે. પણ બીજે દિવસે સવારે સ્નાનાગૃહની અંદરમાં જ્યારે રાજા હતા, અંગમર્દન અને માલિશ વગેરે ચાલુ હતું, ત્યારે એમને જવાનું થયું. અને ત્યારે એક અલગ જ પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું. વાત એમ હતી કે સવારનું સૌંદર્યસભર વાતાવરણ હતું. વ્યાયામશાળામાં મહારાજ જયસિંહદેવ તેલ સ્નાન અને શરીર વ્યાયામ માટે બેઠા હતા. અંગવિદ્યાના જાણકાર મલ્લો મહારાજને તેલ મર્દન કરી રહ્યા હતા. એ સમયમાં તેલનું મર્દન કરતાં કરતાં તેલનું એક બિંદુ જમીન પર પડ્યું અને મહારાજાએ તરત જ એ તેલ બિંદુ આંગળી પર લીધું અને પોતાના પગ ઉપર ચોપડી દીધું. મંત્રીઓએ આ જોઈ લીધું. લે, જયસિંહદેવ આટલા બધા કૃપણ, આટલા બધા કંજૂસ! આખી અવંતીનું રાજ જેની પાસે છે એ તેલના એક બિંદુ પરની માયા જતી નથી કરી શકતા. આવા કૃપણને તો હું મારા મહારાજાની પુત્રી કઈ રીતે આપું, જે એક તેલના બિંદુને પણ છોડી ન શકે. અને પોતે મનોમન નક્કી કરી લીધું કે મારે હવે આ રાજવી સાથે અમારી દીકરીના રાજકુમારીના લગ્ન નથી કરાવવા. એમનું મોં વિકૃત થયું અને રાજાની ત્યાં નજર ગઈ. જયસિંહદેવ રાજા હતા, પરખું હતા. મોં જોઈને જ ખબર પડી ગઈ કે આ લોકોના મનમાં શું ચાલતું હશે. આ તો આખી બાજી બગડી ગઈ લાગે છે, કારણ કે આ તેલનું બિંદુ જે મેં ઉચક્યું એ એમને જોયું લાગે છે. મહારાજા તરત જ, મહારાજા છે એટલે તરત જ મનોમન વિચારી લીધું, કશો વાંધો નહીં, બાજી સુધારતા આપણને આવડે છે. તેલ મર્દન વગેરે વિધિ પતી ગઈ અને રાજ્યસભામાં હાજર થયા. કાન્યકુબ્જનું મંત્રીમંડળ પણ હાજર થયું હતું, પણ એના મુખ ઉપર એવો મલકાટ નહોતો અને રાજાને એની સાથે બીજો કોઈ વાંધો બી નહોતો. છડી પોકારાઈ, પ્રજાના સુખ દુઃખ સાંભળવાની વાત થઈ, એ બધું પૂર્ણ થયું. એટલે મહારાજા જયસિંહદેવે એક વાત આરંભી રાજ્યસભામાં જ, મંત્રીશ્વર પેથળ શાહને ઉદ્દેશીને, કે મંત્રીશ્વર, ગઈકાલે રાત્રે મને એક ભયંકર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મેં એવું જોયું કે આપણા શ્રેષ્ઠ પ્રકારના જે અશ્વો છે, ઘોડાઓ, એને ખરજવાની વ્યાધિ થઈ છે. બધા અશ્વો ધીરે ધીરે જર્જરિત બની રહ્યા છે. પણ પછી મેં સ્વપ્નમાં એવું જોયું કે મેં જ એ બધા જે અશ્વો છે એને કુંડમાં રાખી અને ઘીથી સ્નાન કરાવ્યું. આ ઘીથી સ્નાન કરાવવાના કારણે એમનું ખરજવું જે છે એ ચાલી ગયું. તમને આનું ફળ શું લાગે છે? મંત્રીશ્વરને આંખનો ઇશારો થઈ ગયો હતો. ખબર કંઈ જ ન હતી પેથળ શાહને, પણ પેથળ શાહ છે, મંત્રી છે. અને તરત જ એમણે કહ્યું રાજાને કે રાજા, સ્વપ્ન તો ભયાવહ છે, પણ તમારા સ્વપ્નની અંદરમાં જ ભયનું નિવારણ આવી ગયું હતું. એટલે હવે આપણે આમાં બીજું કશું વિચારવાનું રહેતું નથી. જો એને ખરજવાનો રોગ લાગુ પડવાનું સંભાવના દેખાવતી હોય તો આપણે એને ઘીથી નવડાવી દઈએ. રાજા તરત માની ગયા. એને તો એ જ જોઈતું હતું અને તરત જ એમણે જાહેરાત કરી કે મંત્રીશ્વર, જેમ બને તેમ જલ્દી એક કુંડ તૈયાર કરાવો,
જેમાં ઘોડાઓને આખોને આખા સારી રીતે ઊભા રહી શકે એટલું નગરમાંથી ઘી મંગાવો અને કુંડ ભરી દો. કુંડ મોટો હોવો જોઈએ, બધા ઘોડા એક સાથે ઊભા રહી શકે એવો, અને જેટલું બને એટલું જલ્દી આ કામ તમે કરજો. અને આ સ્નાન વિધિ આ 2 દિવસ પછી જ કરવાની છે, અને બધું ઘી છેવટે બ્રાહ્મણને દાનમાં આપી દેજો. અશ્વોને નવડાવીને કુંડમાં પ્રવેશ કરાવજો કે જેના કારણે ઘી શુદ્ધ રહે. આ વિચક્ષણતા આ કાન્યકુબ્જના મંત્રીશ્વરોએ જોઈ. મોંમાં આંગળા રાખી ગયા. નગરના ઘોડાઓ માટે આટલી જેની વિચારધારા છે, આટલી ઉદાર, આપણે આપણી જિંદગી આખીમાં ક્યારેય કલ્પના ન કરી હોય કે કોઈ વ્યક્તિ ઘોડાઓ માટે ઘીનો કુંડ તૈયાર કરાવે. આટલું ઘી, આ ઉદારતા. હવે એની સામે પેલી તેલનું એક બિંદુ લેવાની કૃપણતા એ કઈ રીતે વિસાતમાં રહે. અને બધાની મગજની આખી ધારા એ ચક્રાવે ચડવા લાગી. પણ પછી પાછો એક મંત્રીનો અવાજ આવ્યો કે હજી તો કીધું છે, કર્યું થોડી છે, આપણે હજી રોકાઈને જોઈને જઈએ. આ બાજુ મંત્રીશ્વરને બધી વાત સમજાણી. એમણે બધી વાત કરી કે આવું આવું થયું છે રાજાએ. અને રાજાની સામે શું બીજું બોલાય, પણ મંત્રીશ્વરે કીધું કે રાજાને આ તો હિસાબ કોડીનો અને બક્ષિસ ક્રોડની એના જેવું થયું. પણ જે થયું તે સભાનું વિસર્જન થયું. અને મંત્રીશ્વરને બધી વાત કરતાં મંત્રીશ્વરે કીધું કે હા રાજન, હવે બિંદુથી જે બગડ્યું હતું એને સિંધુથી આપણે સુધારશું. પણ પેથળ શાહ વિદાય થતાં એમણે ઘરમાં જઈને વાત કરી, અને ત્યારે ઝાંઝણ શાહ આવું વિચારે છે કે પિતાજી, રાજાના મનમાં એક વાત આવી, એણે એક ભૂલ કરી, અને પેલા મંત્રીમંડળે એ ભૂલ જોઈ અને એમના લગ્ન માટે જે એમને નબળો ભાવ કર્યો, એ પછી રાજાના મનમાં આ વાત આવી, અને રાજા કુંડને છલોછલ કરી અને પોતાની બગડેલી બાજી સુધારે ત્યાં સુધી બધું બરાબર છે, પણ પ્રજા આનો ભાર કેમ વેઠે? રાજાના વ્યક્તિગત કારણસર જે થતું હોય એનો ભાર પ્રજાના માથે કઈ રીતે રાખી શકાય? ઘીનો આખો કુંડ છલકાવવો એટલે પ્રજાના માથે કેટલું મોટું દેવું આવે, કેટલું મોટું ભારણ આવે. આ ન થઈ શકે. મંત્રીશ્વરોની આ વિચક્ષણતા હતી. એ જમાનામાં આર્ય દેશ આટલો બધો સમૃદ્ધ કેમ હતો? કારણ કે દરેક જગ્યાએ ન્યાયની વાત થતી હતી. સત્તાધીશો સત્તાના સ્થાન પર ગમે તેટલા બેઠા હોય, પણ એના મોટેથી વાત ન્યાયની જ નીકળતી. અને કદાચ રાજા ન્યાયની બાબતમાં ચૂકી જાય તો આ મહાજન એવા મંત્રીશ્વરો, અને એટલે જ દરેક મંત્રીશ્વર જે રાજ્યો આપણે ત્યાં આટલા જબરદસ્ત સમૃદ્ધ અને પ્રખ્યાત થયા છે, ઇતિહાસ જોઈ લઈએ ને તો સમજાય કે દરેક રાજ્યના મંત્રીઓ એ વાણિયા જૈન હતા. એક જૈનનો બચ્ચો જ ન્યાયની વાત કરી શકે, અને એ જૈનનો બચ્ચો જ આર્યવર્તની અંદરમાં એ આખીને આખી સમૃદ્ધિને લાવી શક્યા, ટકાવી શક્યા અને વૃદ્ધિ કરી શક્યા. અને અફસોસ એ છે, આજે એ જ જૈનના બચ્ચાઓ પોતાના જ જૈનના સ્થાનોના ટ્રસ્ટ મંડળ પર બિરાજમાન થયા પછીથી એ ટ્રસ્ટોને, એ સ્થાનોને, શાસનની એ વારસાગત પરંપરાને, એનું સંવર્ધન કરવા માટે એ સક્ષમ નથી રહેતા. તમામ આપણા ટ્રસ્ટો જોઈ લઈએ, નાના નાના જિનાલયો વગેરેના, આપણને ઘણીવાર એવું લાગે કે દીર્ઘદ્રષ્ટિપણાનો કેટલો બધો અભાવ. કેટલી બધી જગ્યાએ સત્તા સ્થાન પર બેસ્યા પછીથી ન્યાય થયો કે અન્યાય થયો આવી વિચારણા નહીં. જે જૈનો મંત્રીશ્વરો આપી અને આ જગતને ઉપર ઉપકાર કરીને આટલા વર્ષોથી જૈન શાસનને અને જગતને લઈ આવ્યા આ અહીંયા સુધી, એ જૈનો આજે ન્યાયી વ્યક્તિઓ કેમ પ્રોડ્યુસ નથી કરી શકતા? શિક્ષણનો વાંક, સંસ્કરણનો વાંક, ઘડતરનો વાંક, જીનો પણ વાંક ગણીએ એટલું નિશ્ચિત છે કે જો આપણે ત્યાંથી આવા સજ્જન મંત્રીઓ, વિચક્ષણ મંત્રીઓ એ જો પેદા થયા તો ભવિષ્યની પેઢીમાં આવા રત્નો પેદા નહીં કરીએ તો જૈન શાસનનું અસ્તિત્વ એ કેવું હશે એની કલ્પના પણ ધ્રુજારી પમાડી દેવી છે. ઝાંઝળની વાત મંત્રીશ્વરને પણ ગળે ઉતરી, અને પેથળ શાહે તરત જ વિચારણા કરતાં પોતાને ક્લિક થયું કે આપણા ઘરે તો ચિત્રાવેલી છે, આપણે કેમ પ્રજા ઉપર ભારણ મૂકવું છે? એના કરતાં બધો જ ભાર ચિત્રાવેલીના માથે લાદી દઈએ તો? પ્રજાનો પરમાર્થ એ એમના હૃદયમાં હતો. તરત જ વાત નક્કી થઈ. રાજા સુધી આ વાત પહોંચી. રાજાને આનંદ થયો, અને
પોતાના ઘરેથી જ બધું ઘી આવશે આવી વાત એમણે લઈ લીધી. રાજાને હજી ચિત્રાવેલીનો આઈડિયા નથી, પણ આખો લાભ મંત્રીશ્વરે લઈ લીધો છે એનો આનંદ રાજાને હતો. રાતોરાત મંત્રીશ્વરના ઘરેથી નીક બનાવવાની શરૂ થઈ, છેક રાજમહેલ સુધી નીક ગઈ. પ્લાન એવો નક્કી થયો કે મંત્રીશ્વર ઘડાના ઘડા જે છે એ પોતાની નીકમાં મૂકી દેશે. ત્યાંથી ઘી બધું ઠલવાતું રાજમહેલની અંદરમાં જે કુંડ બનાવવાનો છે એ કુંડની અંદર બધું જ ઘી ઠલવાતું જશે અને કુંડ ભરાઈ જશે. પ્લાન સક્સેસફુલ જાય એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાતી હતી અને એવી રીતે જ બીજે દિવસે પણ થયું. કુંડ આખો ઘીથી છલબલી ઉઠ્યો. કાન્યકુબ્જની મંત્રીમંડળ એ છલબલતા કુંડને જોઈ અને દિંગ રહી ગયું. આવું સુગંધી ઘી માંડવગઢની જનતા વાપરે છે. આવું ચિત્રાવેલીનું ઘી હોય એટલે કેવું પવિત્ર હોય. એટલે એ ઘીની સુગંધથી જ પોતે તરબતર થઈ ગયા. અને આટલું બધું ઘી આ જયસિંહ દેવ બધું ઘી દાનમાં લૂંટાવી દેશે? વાહ માંડવનાથ વાહ! અને અહીંયા બધા જ મનમાં જે ક્ષોભ ઊભા થયા હતા એ બધા ક્ષોભ પૂરા થયા. ઘોડાઓની સ્નાનવિધિ થઈ, ઘીની દાનવિધિ થઈ અને પછી નજીકના દિવસો લગ્ન માટે શુભ હતા. જોશીઓએ જોશ જોયા, ધવલ મંગલના ગીત ગાન ગયા, માંડવગઢના કણે કણ ગૂંજતા થયા અને શુભ સમયે લીલાવતી અને મહારાજા જયસિંહ દેવ લગ્ન ગ્રંથિથી બંધાઈ અને એક બની ગયા. મંત્રીમંડળ પોતાના દેશમાં રવાના થયું. લાકડાની તલવારે પેથળ શાહ એણે આ પોતાના રાજા માટેનું સુંદર કાર્ય સિદ્ધ કર્યું. પણ જેમ જેમ પ્રખ્યાતિ વધે એમ એમ લોકોમાં થતી ઈર્ષ્યાનો ભાવ પણ વધે. આ પૂર્વે પણ આપણે આ વસ્તુ પેથળ શાહના ચરિત્રમાં જોઈ છે. એટલે હવે જ્યારે રાજા મંત્રીશ્વર ઉપર આ બધું જ લૂંટાવા તૈયાર થઈ ગયો, કારણ કે મંત્રીશ્વરે જે રીતે ઘી કુંડની આખી બાજીને સંભાળી લીધી હતી એનાથી રાજાને એમ થયું કે હવે સંપૂર્ણપણે આ વ્યક્તિ ઉપર ભરોસો કરી જ લેવો જોઈએ. એટલે રાજા પ્રસન્ન હતા, પણ બીજા મંત્રીઓ સહન કેવી રીતે કરી શકે? એટલે આ બધું જોઈ અને ગોગાદે જે ત્યારના મંત્રી હતા કે જેને પેથળ શાહે રિપ્લેસ કર્યા હતા, એ પ્રધાનમંત્રીમાંથી સામાન્ય મંત્રી તરફ આવી ગયા હતા. એને આ ખ્યાલ આવ્યો કે પેથળ શાહે ઘીનો સાગર કુંડમાં ઠાલવ્યો, પણ આ ઘી આવ્યું ક્યાંથી? નક્કી એની પાસે ચિત્રવેલી હોવી જ જોઈએ, નહીં તો આટલો મોટો ઘીનો સાગર એ એકલે હાથે કઈ રીતે એકઠો કરી શકે? અને આ વસ્તુ એમણે છિદ્ર બનાવી અને રાજા પાસે એને વાત મૂકી. પેથળ શાહ આ બાજુ પોતાના સાધર્મિકોને યાદ કરતા હતા અને એટલે પોતે જ પોતાના ખર્ચે ઊંચી જાતના કેસર આદિથી મિશ્રિત લાડુના 1,25,00,000 કુંભ તૈયાર કરાવ્યા. આ લાડવામાં 32 જાતના મેવા ભળાવવામાં આવ્યા અને મોદક કુંભ જે છે એ એણે દરેક મંદિરે નૈવેદ્ય રૂપે ધર્યા. દરેક કુંભની અંદરમાં એક એક સુવર્ણ મુદ્રા મૂકવામાં આવી હતી અને બીજા મોદક કુંભો જે છે એ એને પોતાના સાધર્મિકોના ઘરે પ્રભાવના રૂપે પાઠવ્યા. એક એક રૂપિયો અને એક એક સોનાનો સિક્કો આ મોદક કુંભની અંદરમાં રહ્યા. આવા 1,25,00,000 મોદક કુંભો મંત્રીશ્વરે વેર્યા અને આ રીતે એમણે સાધર્મિકનું વાત્સલ્ય કર્યું. લોકડાઉન આવ્યો. આપણે ત્યાં કેટલા બધા લોકો સારા ઘરમાં રહેવાવાળા, પણ લિક્વિડિટીના અભાવમાં કેટલાય લોકો પોતાના જીવનની અંદરમાં કેટલીક વ્યાધિઓ અનુભવવા લાગ્યા. સારો પરિવાર જીવનમાં ક્યારેય પણ કલ્પના ન કરી હોય, પણ સમય નબળો આવ્યો, ઉપરી 2-3 વર્ષનો આવ્યો, 2 વર્ષનો આવ્યો. સાધર્મિકોના હૃદય દુભાય અને સક્ષમ સાધર્મિકો એ વર્ષે નહીં એ કેવી રીતે ચાલે? અને વર્ષે તો કઈ રીતે વરસવું જોઈએ? મેઘ વરસે ત્યારે એ ક્યાંય પણ પોતાની તકતી નથી લગાડતો કે આ કુંડ મેં ભર્યો છે. ઉદારતા મેઘ સમી હોવી જોઈએ. પેથળ શાહને પોતાના સાધર્મિકો સાથેનું વાત્સલ્ય એ રીતે વ્યક્ત કરવું હતું કે જેમાં ક્યાંય પણ કોઈ પણ પોતે ક્ષોભ ન અનુભવે, અને એટલે એમણે મોદક બનાવ્યા અને મોદકની અંદર સુવર્ણ મુદ્રા મૂકી દીધી, જેના કારણે તે સુવર્ણ મુદ્રા પામી અને તે તમામ સાધર્મિકો પોતાના જીવનમાં કંઈક ને કંઈક આગળ સમૃદ્ધ બની શકે. પણ એની જાહેરાત નહીં, ક્યાંય કોઈ વસ્તુની એવી ઓલી નહીં કે હું સુવર્ણ મુદ્રા આપવા માટે મોદક આપું છું. એક મોદકની પ્રભાવના રૂપે જ આખી વસ્તુને કરવામાં આવી. દાન પ્રસિદ્ધિ માટે નથી હોતા,
એવું આપણો સમાજ ક્યારે શીખશે? દાન એ યા તો મૂર્છાના ત્યાગ માટે છે અને યા તો સામા વ્યક્તિના વાત્સલ્ય માટે છે. એનાથી જો આપણે આપણું નામ વધારીએ તો એ અણહકનું કહેવાય. આવી સમજણના ઘરમાં આપણે ક્યારે આવશું? પરમાત્માના શાસનના કોઈ પણ સ્થાનની અંદરમાં જો આપણે દાનની ગંગા વહાવીએ છીએ તો એ ખરા અર્થની અંદરમાં તો એમની કૃપાથી મળેલું એમને પાછું આપીએ છીએ. હવે એમાં આપણે તકતી લગાડીએ, એમાં પ્રામાણિકતા કઈ રીતે વર્તાય? સંઘકીય વ્યવસ્થા હોય અને નામ લેવાય એ વસ્તુ અલગ, પણ દાનના પ્રવાહને ક્યાં વાળવો, કઈ રીતે વાળવો અને એમાં સુયોગ્ય રીતે કયું વર્તન આપણા થકી હોવું જોઈએ એ બધું સમજવું બહુ જ આવશ્યક થઈ પડશે. પેથળ આ દાન એનો જો લોકોમાં અહોભાવ થયો અને જ્યાં સુધી આ કીર્તિઓ ગવાતી રહી ત્યાં સુધી પેલા ગોગાદે એના મનની અંદરમાં ઈર્ષ્યાની આગ સળગતી રહી અને સળગતી આ આગ એક દિવસ જયસિંહ દેવ પાસે પોતે લઈ ગયા અને પછી જે થયું એનાથી સમજાય કે આ આખી જે રાજાના કાન્યકુબ્જ મંત્રીશ્વરો સાથે જે ઘટના થઈ, કુદરત એને ક્યાં લઈ જવા માંગતી હતી, એ આખી ઘટના એનો છેવાડો આવતીકાલે જોઈએ. જીના કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.